ફાઇનલી ગાઈસ આપણે આવી જાય છીએ વાડીનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા માટે, જે મિની સોમનાથ તરીકે પણ બહુ પ્રખ્યાત મંદિર. અમારા વિડીયોને એન્ડ સુધી તમે બને રહેજો, હું તમને વિડીયોના પૂરો વિડીયો બતાવીશ. અને આ મંદિરે આ માટે મહેસાણા જિલ્લામાં આવેલું તરફ ગામે આવેલું છે અને વાડીનાથ મંદિર કહેવાય છે આ મંદિરને. અને હું તમને સરસ મજાના મંદિરે દર્શન કરી દે. તમે આવો અમારા સાથે, વિડીયોને એન્ડ સુધી તમે બની રહેજો. મિત્રો તમે આ જે ગેટ જોઈ રહ્યા છો એ મંદિરનો મેઇન ગેટ છે. આ જગ્યાથી તમારે એન્ટર થવાનું આ મંદિરથી. હું તમને અંદરથી પણ હું દર્શન કરાવી દઈશ. મારા વિડીયોને એન્ડ સુધી તમે બને રહેજો. સરસ મજાનું ગેટ અને પાછળ મસ્ત મજાનું મંદિર. જો તમે આ મંદિરની ઇતિહાસની વાત જાણવા માગતા હોય તો આ મંદિર સોમનાથથી બીજા નંબરના મંદિરે આવે છે, કેમ કે આ મંદિર શ્રી દ્વારકાધીશ ભગવાને આ સ્થાપના કરી હતી આ શિવલિંગની. તમને આવો દર્શન પણ હું કરાવી દઈશ તમને શિવलिंगना। और तरफ गांव रुपेर और सरस्वती नदी के बीचों बीच बसा हुआ गांव है और ये मंदिर 900 साल पुराना मंदिर है। यहाँ तरफ गांव में एक विरमगिरी बापू संत हुआ करते थे और यहाँ पे उसको ख्याल आया कि यहाँ पे खाड़ा कूदवाना चाहिए, इसलिए यहाँ पे खुद काम चालू कर दिया और यहाँ पे ये शिवलिंग बाहर निकली जो कृष्ण भगवान ने खुद स्थापित किया हुआ था। वो शिवलिंग आपको दर्शन भी दिखा देते और मंदिर कितना सरस मजाना बनाए, जैसे मिनी सोमनाथ हो ना, इस तरह से मंदिर है ये और सोमनाथ की सेम टू सेम कॉपी मारी हुई है। मित्रों તમે આજે જોઈ રહ્યા છો આ મહાવીર શિવલિંગ है, આ તમે પણ દર્શન કરી લો, હું તમને દર્શન કરાવી દઉં। ફાઇનલી આપણે દર્શન કરીને આવી ગયા। પેલું સરસ મજાનું લોકેશન અને આ બાજુ આપણે હવે જોવા જઈશું વાડીનાથ મહાદેવનો અખાડો જોવા માટે। તો ફાઇનલી મિત્રો આપણે આ અખાડા જોડે પહોંચી જઈએ। આટલામાં ટોટલ 14 જણને આપણે આટલે ગાદી સંભાળીએ વાડીનાથ મહાદેવની। અને પહેલા નંબરમાં હતા વિરમગીરી બાપુ, મેં તમને પણ દર્શન કરાવી દીધા। વિરમગીરી બાપુના પણ હું દર્શન કરાવી દઉં તમને। ચલો આપણે જઈએ હવે અખાડા જોવા માટે જઈશું। મિત્રો આ તમે જોઈ રહ્યા છો એ વાડીનાથ મહાદેવનો અખાડો। મિત્રો જે સામે જે તમે મંદિર જોઈ રહ્યા છો એ વાડીનાથ જૂનું મંદિર છે અને આ બાજુ જે એ બળદેવગીરી બાપુનું છે, હું તમને પણ હું દર્શન કરાવી દઈશ। સરસ મજાનું મંદિર આ રહ્યું જૂનું મંદિર અને આ જૂના મંદિરની સામે જ નવા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરેલી છે, તમે દર્શન કરી શકો છો। અને અહીંયા એક બીજી પણ શિવલિંગ આવેલી, તમે દર્શન કરી લો। એ પૂરી ચાંદીની મૂર્તિ આ રહી। હવે આપણે જઈશું મિત્રો આ બળદેવગીરી બાપુની મૂર્તિ છે, તમે દર્શન કરી શકો। તો આપણે બળદેવ બાપાની સમાધિ જોવા જઈશું અને અત્યારે હાલ આટલા બધું સંભાળે છે જયરામગીરી બાપુ। તમે વિડીયોને એન્ડ સુધી બને રહેજો। અને આ જે સમાધિ છે એ બળદેવગીરી બાપુની સમાધિ છે આટલે। મિત્રો આપણે હવે અખાડા જોવા માટે આવી ગયા। આ અખાડા તમને હું નજીકથી એકદમ બતાવી દઉં। આ અખાડા તમે જોઈ લો, જે આટલા ગાદી સંભાળે છે એમના નામના અખાડા આટલા બનાવવામાં આવે છે। तो फाइनली गाइस मैं तमने दर्शन कर दिया। हमारा वीडियो क्यों लाग्यो, वीडियो सारो लाग्यो तो हमने लाइक करजो, शेर करजो, हमने फॉलो करवानुं तमे ना भूलता। और आवा वीडियो जोवा तो हमने फॉलो कर देजो तमे। इसी के साथ मिलते दूसरे ब्लॉग में भी।